હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ જ નવી રેસિપી, જેને તમે પહેલાં ખાધી હશે કે નહીં એ મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો। ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે સુવાની ભાજીની ટિક્કીની રેસિપી અને તેની સાથે ખવાતી ચટપટી ટામેટાની ચટણીની રેસિપી શેર કરવા માંગુ છું। ફ્રેન્ડ્સ, આ રેસિપી ખૂબ જ હેલ્ધી છે અને જે લોકો પણ આ નહીં ખાતા હશે તે પણ આંગળા ચાટીને ખાશે। તો ફ્રેન્ડ્સ, રેસિપી સ્ટાર્ટ કરીએ। અહીંયા મેં 2 કપ ચણાની દાળ લઈ લીધી છે, જેને 2 થી 3 કલાક પહેલાં પલાળી દેવાની છે। જો તમારી પાસે ટાઈમ નહીં હોય તો તમે ગરમ પાણીની અંદર 1 કલાક પહેલાં ચણાની દાળ પલાળી શકો છો। અહીંયા મેં મિક્સર જાર લઈ લીધું છે। મિક્સર જારની અંદર બધી જ ચણાની દાળ એડ કરી દેવાની છે અને તેને પલ્સ મોડ પર પાણી નાખ્યા વગર ગ્રાઇન્ડ કરવાનું છે। તેની એકદમ જ ફાઇન પેસ્ટ નથી બનાવવાની, આ રીતની અધકચરી પેસ્ટ બનાવીને રેડી કરવાની છે। મેં એને મિક્સિંગ બાઉલમાં લઈ લીધું છે। તો હવે તેની અંદર નાખવા માટે મસાલો કરવાનો છે। તો અહીંયા લીલા મરચાં, આદુ અને લસણ લઈ લીધા છે। તમે તમારી તીખાસ પ્રમાણે મરચું એડ કરી શકો છો। અહીંયા મેં 1 ચમચી જેટલું મરચું એડ કર્યું છે। અહીંયા મેં જે મસાલો કર્યો છે એ અધકચરો વાટેલો છે, એકદમ ફાઇન પેસ્ટ નથી કરી। તો હવે બાકીના મસાલા કરવાના છે। તો 1 ચમચી મીઠું, 1/4 ટેબલસ્પૂન જેટલી હિંગ, 1/4 ટેબલસ્પૂન જેટલી હળદર, અડધી ચમચી જેટલી ધાણા પાવડર અને અડધી ચમચી અજમો એડ કરીને ક્રશ કરીને એડ કરી દેવાનો છે। આમાં કોઈ જ જાતની મહેનત નથી કરવાની, બેઝિક મસાલા છે અને તેની અંદર જીરું અને કોથમીરના પાન એડ કરીને આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે। ફ્રેન્ડ્સ, આ બનાવવું ખૂબ જ ઇઝી છે પણ ઘણું હેલ્ધી પણ છે। તમે જ્યારે ડાયટ પર હો તો તમે આ રેસિપી ટ્રાય કરી શકો છો। અહીંયા મેં 250 ગ્રામ જેટલી સુવાની ભાજી લઈ લીધી છે। તો એને કઈ રીતે સમારવાની છે એ હું તમને બતાવી દઉં। તો આપણે એના જે આ રીતના પાન હોય છે તે આપણે લઈ લેવાના છે અને બધા જ પાન આપણે લઈ લીધા પછી તેને સમારી નાખવાના છે, બરાબર વોશ કરીને। અહીંયા બધા જ પાન મેં કાઢી નાખ્યા છે। તો હવે આને બરાબર વોશ કરીને મેં એને આ રીતની ઝીણી સમારી લીધી છે। ત્યાર પછી આપણે જે ચણાની દાળની અંદર જે મસાલો કર્યો હતો તેની અંદર આ સુવાની ભાજી એડ કરી દેવાની છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। સુવાની ભાજીની ટિક્કી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ હોય છે। તો તમે આ જરૂરથી ટ્રાય કરજો। આની અંદર એક ટીપું પણ પાણીનો યુઝ નથી કરવાનો। તો અહીંયા મેં પ્લેટને ગ્રીસ કરી દીધી છે। ફ્રેન્ડ્સ, આપણે જે ટિક્કીઓ બનાવીએ છીએ એ તળીને નથી બનાવવાની, એને આપણે બાફીને બનાવવાની છે, એને આપણે સ્ટીમ આપવાની છે। તો અહીંયા હવે આ રીતની નાની નાની ટિક્કીઓ બનાવીને રેડી કરી દેવાની છે। તો બધી જ ટિક્કી મેં આ રીતની બનાવીને રેડી કરી દીધી છે। આ રીતની મીડિયમ સાઇઝની ટિક્કીઓ જ બનાવવાની છે, એનાથી જાડી નહીં કરવાની, નહીં તો સ્ટીમ કરતી વખતે એ અંદરથી કાચી રહી જશે। અહીંયા મેં સ્ટીમર પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું। તેની અંદર આપણે જે ગ્રીસ કરેલી પ્લેટની અંદર જે ટિક્કીઓ મૂકી છે તે મૂકી દેવાની છે અને તેને એટલીસ્ટ 10 મિનિટ માટે સ્ટીમ કરી દેવાનું છે। 10 મિનિટ પછી હું તમને ખોલીને બતાવું છું તો તમે જોઈ શકો છો કે આપની ટિક્કી એકદમ પરફેક્ટલી સ્ટીમ થઈ ગઈ છે અને કાચી પણ નથી। તો હવે આ ટિક્કીને આપણે લઈ લેવાની છે અને આ ટિક્કીને આપણે બરાબર ઠંડી થવા દેવાની છે। ફ્રેન્ડ્સ, તમે આ ટિક્કીને એમનેમ પણ ખાઈ શકો છો જો તમે ડાયટ કરતા હો તો। અહીંયા હવે એને આપણે ઠંડુ પડવા દઈએ, ત્યાર સુધી આપણે ચટણી બનાવીને રેડી કરવાની છે। તો અહીંયા કોથમીરના પાન, આદુ, લસણ, મરચાં એડ કરી દીધા છે। તેની અંદર 2 ચોપ કરેલા ટામેટાં એડ કર્યા છે। તેની અંદર અડધી ચમચી જીરું એડ કર્યું છે, અડધી ચમચી મીઠું એડ કરી દેવાનું છે। તેની જ સાથે અડધો લીંબુનો રસ એડ કરી દેવાનો છે। લીંબુનો રસ જરૂરથી એડ કરજો, તેનાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। 1/4 ટેબલસ્પૂન જેટલી હિંગ એડ કરી દેવાની છે અને 2 ચમચી જેટલું પાણી એડ કરીને આ ચટણીને ગ્રાઇન્ડ કરી દેવાની છે। આ રીતની ગ્રાઇન્ડ કરવાની છે, એકદમ ફાઇન પેસ્ટ કરી દીધી છે। તમારે અધકચરી રાખવી હોય તો તમે તે રીતે પણ રાખી શકો છો। તમે આ ચટણીની જગ્યાએ કોથમીરની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી પણ તમે લઈ શકો છો।
અથવા તો તેને સોસ સાથે પણ તમે ખાઈ શકો છો. તો આપણી ચટણી બનીને રેડી છે. ત્યાર પછી આપણે જે ટિક્કીઓ ઠંડી પડવા મૂકી હતી એ ટિક્કી પણ ઠંડી થઈ ગઈ છે. તો હવે અહીંયા અલગ ટેસ્ટ આપવા માટે મેં આ ટિક્કીનો વઘાર કર્યો છે. તો તમારે જો ટિક્કીનો વઘાર નહીં કરવો હોય તો તમે એને એમનેમ પણ ખાઈ શકો છો. તેલ ઉપર લગાવીને પણ તમે ખાઈ શકો છો. તો હવે અહીંયા મેં એક ટિક્કીમાંથી 4 પીસ કરી દીધા છે અને બધી જ ટિક્કીઓને મેં કટ કરી દીધી છે. અહીંયા મેં પેણી મૂકી દીધી છે. પેણીની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર અડધી ચમચી રાઈ એડ કરી દેવાની છે, અડધી ચમચી જીરું એડ કરી દેવાનું છે, 1 ચમચી તલ એડ કરી દેવાના છે, 1/4 ટેબલસ્પૂન જેટલી હિંગ એડ કરી દેવાની છે. લીલા મરચાંને મેં ઝીણો સમારીને એડ કરી દીધું છે અને લીમડાના પાન એડ કરીને આ બધાને આપણે 1 મિનિટ માટે સાંતળી લેવાના છે. ત્યાર સુધીમાં આપણા રાઈ અને જીરું અને તલ બધું જ બરાબર ફૂટી જશે. ત્યાર પછી એની અંદર આપણે જે કટ કરેલી ટિક્કીઓ છે એ બધી જ એડ કરી દેવાની છે અને તેને બરાબર મિક્સ કરી દેવાનું છે. જો તમને આ રીતે મિક્સ કરતાં નહીં ફાવતું હોય તો તમે પેણીને આ રીતે ઉછાળીને પણ તમે મિક્સ કરી શકો છો, જેથી બધી જ ટિક્કીઓની ઉપર બરાબર વઘાર આવી જશે. ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ઉપરથી આપણે કોથમીરના પાન એડ કરી દેવાના છે. ખૂબ જ ટેસ્ટી છે આ ટિક્કી. નાસ્તામાં ખાઈ શકો છો, ચાની સાથે પણ ખાઈ શકો છો, અથવા તો તમારે લંચ બોક્સમાં બાળકોને આપવું હોય તો તમે એમાં પણ આપી શકો છો. તો આ ટિક્કી હવે રેડી છે. જો તમારે વધારે ક્રિસ્પી કરવી હોય તો તમારે થોડીવાર વધારે ટાઈમ આપણે તેને ગેસ પર રવા દેવાનો. તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનું છે. તો બધી જ ટિક્કીને મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે. તેની સાથે તમે આ જે ચટણી, ટોમેટોની જે ચટણી છે એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી ખાવામાં તો હેલ્ધી છે જ, પણ શિયાળાની સ્પેશિયલ જે સુવાની ભાજી આવે છે તેનાથી તમે આ બનાવશો તો તેનો ટેસ્ટ બમણો થઈ જશે. સુવાની ભાજીનું તમે શાક બનાવ્યું હશે, સુવાની ભાજીથી તમે પરાઠા બનાવ્યા હશે, સુવાની ભાજીથી તમે બીજી ઘણી બધી વસ્તુઓ બનાવી હશે, પણ એક વખત આ ટિક્કી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. ચણાની દાળનો ટેસ્ટ અને તેની સાથે સુવાની ભાજી એડ કરી છે તો ફ્રેન્ડ્સ એનો ડબલ જ ટેસ્ટ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, એકવાર મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો. અને તમને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી મારી નવી રેસીપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. એન્જોય.